કે કાળના ગર્ભમાં કંઈક સંસ્કૃતિઓ છે એ વિલીન થઈ ગઈ, કંઈક સંસ્કૃતિઓ ઉગીને આથમી ગઈ, એની ઉપર કંઈક કાળના ટાઢા અને ઊના પડદા પડી ગયા. પણ આ બધા એની વચ્ચે ચારણ સંસ્કૃતિની મસાલ લઈ અને એમ નામ જળલાટ કરતો ઉભો છે. એને કાળ નથી ખાઈ શક્યો. મેઘાણીનું લખવું છે. આઉટલોજ ઓફ કાઠિયાવાડમાં મિસ્ટર કિનકેડ લખે છે કે વિશ્વભરમાં એક જ કોમ એવી છે, એક જ જ્ઞાતિ એવી છે કે જેના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા રણ મેદાનમાં તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય તો એ ચારણ છે. રાજસ્થાનના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે મેં દુનિયાભરના સાહિત્યનો અભ્યાસ કર્યો છે, પણ કોઈ જ્ઞાતિનું સાહિત્ય એના નામે ઓળખાતું હોય એવું હજી જગતમાં નથી. એવું ફક્ત ભારત વર્ષમાં જ છે કે પોતાની જ્ઞાતિનું સાહિત્ય પોતાના નામે ઓળખાય ને એનું નામ ચારણી સાહિત્ય છે. એ કર્નલ ટોડને લખવું પડ્યું છે. ગાંધીજી પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું. રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોઢ સુરો કહેવાય. રાજપૂત યુદ્ધભૂમિમાં મરી શકે, મારી શકે, પણ મરી ન શકે. ચારણ રણ મેદાનમાં રાજપૂતની ભેળો મારી પણ શકે દુશ્મનોને, અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે. એટલા માટે ચારણ દોઢ સુરો કહેવાય. એવા એક ચારણની કથા. તળ ઊંડા જળ સિંસના કામન લંબે કેશ, નર પટા ધર નીપજે એવો આવ્યો મર ધર દેશ. તળ ઊંડા અને જળ સિંસના જ્યાં કામન લંબે કેશ. મારવાડની ધરતી, જોધપુર સ્ટેટ, અને કવિરાજ હરરૂપજી આસિયા છે એ રાજપૂત ધર્મની કવિતાઓ બોલે છે. ભાઈ કેવા રાજપૂતો કે ધરાશીશ સૌ ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સૌ નહીં લરે સૌ બદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર નાપ બલ ગડગ વચન ગોચાર સ્નેહ में करे नहीं जल पर त्रिया संग भेटत नहीं धरत ध्यान गब धूत को ये कवि समझ बैंद पिंगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो गंड बिगारत ना कब गिनको जिनको सिर गुपकार गाप दिए बदलो गिनको दयावंत दातार करण सम्मो कवियन को रन को जानत खेल अरु नित काल गरिन को सिर बिना जाहि को धड़ लड़े अने डरे न जमके दूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. આવી ક્ષત્રિયાવટ ધર્મની વાતો જોધપુર મહારાજાની સામે હરરૂપજી આસિયા કરે છે. કવિતાનો દોધ છૂટે છે. એમાં જોધપુર મહારાજે મેણું માર્યું, કવિરાજ હવે પહેલા જેવા ચારણો ક્યાં રહ્યા છે? કે મહારાજ તમારે આમ કહેવું પડે છે કે હવે ચારણો પાસે વાણી વિલાસ સિવાય બીજું કાંઈ નથી. કે મહારાજ સંભાળીને વાત કરો, આપ શું કહેવા માંગો છો? કે આપનામાં જો આપની જીભાન પર સરસ્વતી બિરાજતી હોય તો રાજપૂતનું માથું પણ લઈ આવવું શક્ય છે, એના પ્રાણ લઈ આવવા પણ શક્ય છે, એની પાસેથી ગ્રામ ગરાસ લઈ આવવો પણ શક્ય છે, એની પાસેથી કરોડ પૈસા મેળવવો પણ શક્ય છે. પણ ચારણો માટે દુનિયામાં એક અશક્ય વસ્તુ છે, નહીં બની શકે કવિરાજ તમારાથી. બોલો મહારાજ, અશક્યને શક્ય કરે એનું નામ તો ચારણ કહેવાય. શું જોયું છે બોલો? કે ઉદયપુરના રાણાની પાગ જો તમે દાનમાં લઈ આવો તો તમારું ચારણત્વ સાચું કહેવાય. ઉદયપુરના શાસનની, મેવાડના અધીશ્વરની, હિંદવાશાળી ગ્રામની, ભારત વર્ષનો ક્ષત્રિય વટનો સૂરજ જેને કહી શકાય એવા રાણાની માથે એનું માથું પડે પણ પાગ કોઈના પગમાં ન પડે. એ પાગ જો લઈ આવો દાનમાં તો તમારી શક્તિ સાચી કહેવાય. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. ચારણને મેણું લાગ્યું અને બાજુમાં રૂપાની જારી પડી તે હાથમાં લઈ અને પોતાના હાથમાં જળ લઈ અને ચારણે જોધપુરના મહારાજાની સામે પ્રતિજ્ઞા લીધી હરરૂપજી આસિયાએ કે હવે તો જ્યારે મારા માથા પર ઉદયપુરની પાગ હોય ત્યારે જ તમારા દરબારમાં પગ મૂકીશ, ત્યાં સુધી મને જોધપુરના અંજળ હરામ છે.
અને નીકળી ગયો ચારણભાઈ ત્યાંથી. ઉદયપુરના રાણાના ચારણ મહેમાન બન્યો છે હરુરૂપાસીઓ, અને રોજ રાત્રે મહેફિલ જામે. પાતળી જીભ વાળો ચારણ માતાજીની સ્તુતિ આરાધના કરે. ગજન દિગ્જ ડગ ગજય નચત હર હર કર નિર્બલ ગો ચલ, ગજન દિગ્જ ડગ ગજય નચત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજે વિતલ હલ ગજે તલાતલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમતલ ગઢલ સુભટ ડલ ગજે હુવે ગંચલ દધી હલબલ કલમલત ચર કોપ સાય ભટ્ટ થટ્ટ મન મોદ ચંડી કોપ કર ગસુર સર ધોમ નિકર કર ખર ખડગ દર ગિક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંભ બુંબ બાઈ તકિત લોલ જર શાયર લર થરવાત કરત ન વહન થંભ ગાય સકન તટની જલ વિપુત વ્રંદ ભય વિકલ મેરુગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલી જત ચામુંડ રક્ત ભય મુંડ સીધ ગન કરન ખંડ ગસી તોલી કર ત્યાં કડર દાંત કડ કડત કપર ખપર ગન હડરન ખડરત જર ધર ગન જડ પડર ગડર ભેંકારો ગડરત લચક સ્થિરા લડ થડન હડર ધક ધક નદ હાડત કંદ દડવડત હાલત ધડડ પદ હુસ્કત હસ મસક તબક નારદ ગસત ધરની રસાતલ જાતિ દાસ ચા મોંડ મચક પદ મોંડ સૈર ગન કરન ગાવ કિય દાંતકસ. પણ ઉદયપુરના મહારાજાને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ. સબાસ કવિરાજ, સબાસ કવિરાજ, સબાસ કવિરાજ. બોલો બોલો બોલો. આજ ઉદયપુરનો રાણો તમારી માથે પ્રસન્ન છે, બોલો શું આપું આપને? અરે મારા બાપ, મારી માથે જોધપુર જેવા તખત છે. હું જોધપુરનો કવિ છું, માગવા માટે નથી આવ્યો, લેવા માટે નથી આવ્યો. બહુ જયારે ઉદયપુરના રાણાએ આગ્રહ કર્યો ત્યારે હરરૂપજી આસે આ કવિરાજ બોલ્યા કે મહારાજ, હું માગું એ તમારાથી દઈ નહીં શકાય. અરે હું ક્ષત્રિય છું, ભલા માણસ, રાજપૂત છું, સિસોદિયો છું. તમારા મોઢામાંથી વેણ નીકળે ને ત્યાં સુધીમાં ખોળિયામાં જો પ્રાણ રહેવા દઉં તો હું રાણાનો વંશજ ન કહેવા. બોલો શું જોઈએ છે તમારે? કે બાપ, વિચાર કરીને વજન આપજો, હું માગી નહીં દેવાય તમથી. અરે બોલો કવિરાજ, બોલો શું જોઈએ છે? કે તો તમારા માથે ઉદયપુરની તખ્તની જે પાગ છે ની પાગ મને આપી દો. અરે કવિરાજ, માગી માગીને ભલા માણસ પાગ માગી, ગામ ગરાસ નો માગ્યો, મારું માથું ન આવ્યું, પાગ માગી. કે દેવું હોય તો તમારી પાગ આપો, આ સિવાય બીજું કાંઈ મારે ન જોઈએ. પણ ઉદયપુરના રાણાની માથે આબ ચીટ્યો ભયા છે. કવિરાજને એટલું કીધું, કવિરાજ, પાગ દેવામાં મને વાંધો નથી, પણ તમે જોધપુરના કવિ છો, તમે ક્યારેક દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની સામે ઉદયપુરની પાગ માથે હોય ને તમારું માથું જો નમે તો અત્યાર સુધીમાં અમારા જે રાણાઓ કપાતા એવા છે એની માથે પાણી ફરી જાય. કવિરાજ, ઈ જ વાંધો છે. અને ચારણે પ્રતિજ્ઞા લીધી, જોગ માયાની સાક્ષી હું પ્રતિજ્ઞા લઉં છું કે દિલ્હીના બાદશાહની સામે નહીં, પણ મારો મહારાજા જોધપુરનો મહારાજ છે એની સામે હવે આ માથું કોઈ દી જિંદગીમાં ઉદયપુરની પાગ માથે હશે ત્યાં સુધી આ માથું કોઈને નમશે નહીં. હું પ્રતિજ્ઞા લઉં છું, હું ચારણ છું. ટૂંકમાં લાખ પ્રસાવ આપ્યો, પાગ આપી અને લઈ અને કવિરાજ હરરૂપજી આસી આસે જોધપુર આવ્યા. જોધપુર મહારાજાને કીધું કે મહારાજ, કહેતા હતા ને ચારણો ન કરી શકે, પાગ લઈને આવ્યો છું. હવે મારા માથે ઉદયપુરની પાગ છે, મારે તમારી સામે નહીં બેહાય, તમારું અડધું સિંહાસન ખાલી કરી આપો મને બેહવા માટે. જોધપુર મહારાજને વહમાં બહુ લાગ્યું, અડધું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું. પણ એમાં એક દી દિલ્હીનું તેડું આવ્યું જોધપુરને. દિલ્હી કવિરાજ હરરૂપજી આસિયા અને જોધપુર મહારાજા પધાર્યા છે. જોધપુરના ઉતારામાં સાંજને સમયે અટારીમાં ઉભા છે અને બાદશાહ સલામતની સવારી નીકળી. अवल नाम गल्ला पकड़ पाक बल्ला हवे गाही बल्ला रसुल्ला सबारो कयामत के दिन में गनामत बिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोजी जुदा है उसी रब के घर में गजंतर गथा है दूहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में खुदा है खरा दी अकल उसमें जादी वो गादी अनादी करता कहा या पवन नाग पानी सु मिट्टी मिलानी
रुदम की निशानी से आदम बनाया। મીર જેવા માગણીયા તો છે બાદશાહની પ્રશસ્તિ કરતા જાય છે. સાંજની બાદશાહની સવારે નીકળી છે. બાદશાહની નજર જોધપુરના ઉતારાની માથે ગઈ. મહારાજ જોધપુર મહારાજને જોયા. ત્યાં જોધપુર મહારાજ 3 વખત નીચે નમી અને જાપનાને કુર્નસ કરી, પણ ચારણ એમ નામ અડનમ ઉભો રહ્યો. ચારણ નહીં, પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વેવમાં પર તપ્ત તૈલ જલ બંધ જ્વાલ દબ બોક પૂંછ જાગ્યો કરા. કડકડતા તેલમાં છાપો ભરીને પાણી નાખો, જે જાળ લાગે અને શેષનાગની પૂંછડીની માથે પગ પડી જાય અને જે ફૂફાડો મારે એ બાદશાહને થયું કે આવો કોણ બેઅદબી કરવા વાળો માણસ છે. જોધપુર મને કુર્નસ કરે અને એ માણસ એમ નામ ઉભો છે. બોલાવો જોધપુર મહારાજને. અને સાંજે દીવાને ખાસની કચેરીમાં જોધપુર મહારાજા અને કવિરાજ બે હાજર થયા. જોધપુર મહારાજાને ખબર પડી ગઈ કે જાપનાનો ક્રોધ આજ મારા પર ઉતરવાનો છે. એટલે કવિરાજ હરરૂપજી બોલે પહેલા જોધપુર મહારાજે કીધું કે જાપના, गुस्ताखी के लिए माफी चाहता हूं. ये हमारे कविराज हैं हरूप जी आसिया, मेरा कवि है, पर उसके सर पर उदयपुर की पाग है ना, इसलिए उसने कुर्नस नहीं की. एना माथे उदयपुરની પાગ છે એટલા માટે કુર્નસ નથી કરી. અને દિલ્હીના બાદશાહે કીધું ऐसा है, अब तक उदयपुर किसी को नहीं नमता. हजी સુધી ઉદયપુર કોઈને નથી નમતો. અરે નમ ઉદયપુર ને નમવાની ક્યાં વાત કરે હરરૂપજી આસિયા કે ઉદયપુરની પાગ માથે હોય હું ચારણે નથી નમતો. ભલા માણસ ઉદયપુરની તો ક્યાં તું વાત કરસ. પણ આયા બાદશાહે ફોજ તૈયાર કરી ભાઈઓ. સંદા ત્રોડી ગયા પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ ગયા હાક બાગ જટ્ટા સી જમુ જાળા બછુટા પેનાંગ જાણે કટ્ટા આસમાન છૂટા સુધી વાળા તાક જાળા પાલા તે વાળા પ્રલે કાળા વેર જગા ને પાડ વાળા રંગા કાળા રગ દાળા બોર તો ફોજાળા ગુડેલા માથે વાદળાના નોર ભરે પડે તાલે બંદુકારી વાગા રણ દોર ગડે ડાકરા ગવાજે ચંડી ત્રંબાળા ગાકાડા ગાજે તોપો હુસાકારા બીર હાકારા ત્રસંગ ગોમ તુવાકારા પીઠ ગથોળ ભાખરા ગાજે અને સંગ્રામ સાકરા મેળે ઠાકરા જસંગ ડાળે ગાજે ડલાંગાડે તેગ જલ્લા હોકારા હમલા બજે રણ ઘેરા હાક ટકે બલ્લ બલ્લા રંબા ગાજોર બેમાન ટોળા ગજારો કાંકણે ડોળા હાકલને ગરાટ ત્યાં તો મંત્રકા પડંદા કે ખાગા ઉગડંદા માટે અને કેતાબો ઉડંદા સી ચાકડે કુમાર વેરી ખાં કરતી બાદશાહની ફોજ નીકળી ભાઈ. આયા ચારણે જોગમાં એને યાદ કરી કે એ 9 લાખ લોબડીયાળી, એ કર્નલ, આજ હું તને યાદ કરું છું માં. અરજ કરા સાંભળે આવે શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ગઠે માંગ આવે જે રૂપ તું આવેડા દેવિયા વડેરી દેવ ડાલી. એ ભગવતી, એ 9 લાખ લોબડીયાળીઓ, હવે લોબડી શીશરા ઉપરે રખીએ, हाथ में डंबरूंग आवे हाली, जणंग के वीसिया पाँव में झांझरा वडाली पाथुवा मात काली. अरे माड़ी हवे डणक तो केहरी चढ़े ने डाढ़ाली, चाईसु साहिता करे चंडी, भड़ेले कुंडला कान में भवानी जड़ेले हारो तेज झुंडी. मां आज हूं हररूप आस्यो तने आरदा हूं करूं छू. मारो राणो एम नाम निदरमा हसे અને બાદશાહની ફોજ પોગી જશે. મારા રાણાને ચેતવાનો સમય નહીં મળે. માં મારી ઘોડલીના ડાબલામાં જોર આપજે. ફોજ પહોંચે એ પહેલા 3 દી મારે અગાઉ ઉદયપુર પહોંચવું છે ભાઈઓ. અને ઘોડલીની માથે કરી સવારી. પણ અહવારના મનની વાતને જેમ કળી ગઈ હોય, ઇન્દ્રની અપ્સરાને ખરાબ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી બની અને અવતરી હોય એવી ઘોડીની માથે ચારણે સવારી કરી અને થઈ ઘોડલી વેતી ભાઈ. બગડધામ 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 બગડધા ઘોડલી વેતી થઈ અને 3 દિવસ બાદશાહની ફોજ પહોંચે ઈ પહેલા ચારણ હરરૂપ આસ્યો ઉદયપુર પહોંચી ગયો છે. રાણાને કીધું કે રાણા, તમારી પાઘને અને ઉદયપુરના તખ્તને મેં લજાવા નથી દીધું. કેમ કવિરાજ?
કે મેં બાદશાહ સલામત ને કુર્નસ ન કરીને એટલા માટે બાદશાહ સલામત નો કો પુત્રો છે, ફોજ વહી આવે છે, મરણ બેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, એની લાપે લાંકાળા તારે મરવું મોરી શક ધણી, હવે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, મોત વયું આવે છે. અરે રંગ છે ચારણ કવિરાજ, રંગ છે તમને ન નમવા માટે તો અમે સિસોદિયા રાણા કપાતા આવી છી ભલા માણસ, કાલ બાદશાહની ફોજની સામે ઉભા રહેશું. અને બીજે દિવસે ભાઈ બે ફોજો ભેળી થઈ, એક બાજુ રાણાની ફોજ, એક બાજુ બાદશાહ સલામતની ફોજ. આયા શક્તિ અને શિવના ઉપાસક રાજપૂતોએ ભગવાન ભોળિયાનાથને યાદ કર્યો. જટાંટવી ગલત જલમ પ્રવાહ પાવિતમ સલે ગલે વિલંબે લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વટ ડમર વયમ ચકાલ ચંડ તાંડવમ તનો તનો હર હર મહાદેવ. હર ના શબ્દ મીંડ્યા ગુંજવા અને સામે બાદશાહી ફોજમાંથી એલી 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 ના પોકાર મીંડ્યા ઉઠવા ભાઈ. અને સિંધુડા રાગ શેણાના ભાઈ બે દળની વચ્ચે ઝાકાઝીક 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 મણી તરવારોની બોલવા. કંઈક હાથી વગરની હુંજુ ને હુંજુ વગરના હાથી ને કંઈક માથા વગરના ધડ અને ધડ વગરના માથા ધીંગાણામાં ઝપટ મીંડા બોલાવા. પણ આજ ઉદયપુરના રાણાની ઢાલ બની અને હરરુ બાસિયા નામનો ચારણ લડે છે. ઉદયપુરના રાણાને માથે ઘા નથી પડવા દેતો રાજપૂતની ઉપર ચારણ. અને ચારણને લડતો જોયો પણ ચારણના આંતરડા બહાર નીકળી ગયા છે. ચારણે પોતાના ગળાની માઇલ પર હરરુ પાસે આંતરડા નાખી દીધા છે ભાઈ. ઘોડો ઘાયે વેતરાઈ ગયો છે. અને ઉદયપુરનો રાણો જોવે છે, શાબાશ ચારણ, શાબાશ કવિરાજ, ખમકારા મીંડા કરવા. અને ચારણની નજર છેલ્લી વાર બાદશાહના હાથીની અંબાડીની માથે બેઠો છે એની માથે ગઈ. મોરકો ધ્યાન લગ્યો ઘન ઘોરસે દોરસે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારીકો ધ્યાન લગ્યો બટકી. કેહરિયા નામના અશ્વની માથે સવાર થયો તો ચારણે પોતાના ઘોડાને પાછો લીધો અને એડીનો ઘા કર્યો. અને કેહરિયાને કીધું કે કેહરિયા, આજ તો બાદશાહની અંબાડીની માથે ડાબા મૂકી દે, અને જો બાદશાહને મૂકું તો હું ચારણ ન કહેવા ભલા માણસ. અને આમ એડીનો ઘા થયો અને બાગા જામ ઠેકી અને કેહરિયો ઉડ્યો. પણ બાદશાહના 12 ને 24 જે અંગરક્ષકો હતા એના ચારણને ડાબે પડખેથી જમણે પડખે, જમણે પડખેથી ડાબે પડખે 12 ભાલાની ઝીંક લાગી ગઈ ભાઈ. આહાડી મોરલે કળા જેમ કર્યો એમ ચારણનો દેખાવ મીંડો લાગવા. હાથીની અંબાડીમાં બાદશાહને ઢાળી અને ચારણ પડતો હતો, પણ ચારણે 1 સેકન્ડમાં વિચાર કરી લીધો, 1 પળભરમાં વિચાર કરી લીધો કે નીચે બાદશાહ પડ્યો છે, મારું વ્રત શરીર બાદશાહના પગ પાસે પડશે, અને બાદશાહના પગ પાસે જો ઉદયપુરની પાગ પડે તો મેં પ્રતિજ્ઞા લીધી ન લીધી કહેવાય. એટલે પોતાના માથે જે ઉદયપુરની પાગ હતી સામેથી રાણો ભલકારા કરતો હતો. એને કીધું કે આ રાણા બાપ, આજથી સુધી ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી તારી પાઘને નથી નમવા દીધી, અને હવે સલામત ઝીલી લેજે તારી પાઘને. ભાલાની અણીએ ચારણની પાઘને જીધી ઉદયપુરના રાણાએ ઝીલી. અને ઉદયપુરના રાણાને આ મોઢામાંથી દુહો નીકળ્યો કે નમિયા મોટા નરપતિ જે તજી બેઠા તા ટેક, પણ પાઘ ધરી અને પરિયા વેર્યો એવો અણનમ ચારણ એક. તો એના માટે કહેવાય કે ધન્ય ધરા ભારત બલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. મેલ મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભઈ દીદ મૃત ને દાર, ભૂલી ભઈ દીદ મૃત ને દાર. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભઈ દીદ મૃત ને દાર, ભૂલી ભઈ દીદ મૃત ને દાર.
ધાન્ય ધરા ભારત ભલી હમણી, એ ધાન્ય ધરા ગુર્જર ભલી હમણી, એ ધાન્ય ધરા સોરઠ ભલી હમણી, જ રતન પાકતા આવા, જ વીરો પાકતા આવા. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો તમને કવિ શ્રી ઈશ્વરદાન બાપુની વાર્તા તમને કેવી લાગી તો તમે મને કમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો. તો મહારાણા પ્રતાપ વિશે બહુ મોટી વાત કરી છે, તો તમે આખી સાંભળી જઈ છે. તો જાતા જતા એક નાની એમથી કમેન્ટ બોક્સ કરી દેજો અને ભાઈ ગણીને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.